જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 MCQ નો પાર્ટ 5 જોઈશું. આની પહેલા 4 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી MCQ આપણે આની અંદર આવરી લીધેલા છે. જે નવી પરીક્ષા પદ્ધતિ છે તે મુજબ જ આપણે MCQ લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પંચાયતી રાજ એ કયો સિદ્ધાંત છે? પંચાયતી રાજ છે તે સત્તાનું વિકેન્દ્રીકરણ છે. ઓપ્શન બી સાચો જવાબ છે, સત્તાનું વિકેન્દ્રીકરણ. ગ્રામ પંચાયતમાં સભ્યોની સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે? તો સામાન્ય રીતે વસ્તીના આધારે નક્કી થાય છે. ગામની વસ્તી કેટલી છે તે પ્રમાણે ગ્રામ પંચાયતની સભ્યોની સંખ્યા નક્કી થાય છે. પંચાયતોમાં SC અને ST માટે અનામત કયા આધારે આપવામાં આવે છે? જવાબ આવશે તેમની વસ્તીના પ્રમાણમાં આપવામાં આવે છે. SC શિડ્યુલ કાસ્ટ, ST શિડ્યુલ ટ્રાઇબ. પંચાયતોની ચૂંટણી માટેની મતદાર યાદી કોણ તૈયાર કરે છે? તો મતદાર યાદી છે તે રાજ્ય ચૂંટણી પંચ તૈયાર કરે છે. કઈ સમિતિએ પંચાયતી રાજને મૂળ વગરના ઘાસ તરીકે ઓળખાવ્યું હતું? ગ્રાસ વિધાઉટ રૂટ્સ, મૂળ વગરનું ઘાસ. કોણે કહ્યું આવું? જવાબ આવશે GVK રાવ સમિતિ, ઓપ્શન બી. પંચાયતોને બંધારણીય દરજ્જો આપવાની પ્રથમ ભલામણ કઈ સમિતિએ કરી હતી? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. પંચાયતોને બંધારણીય દરજ્જો આપવાની પ્રથમ ભલામણ LM સિંઘવી સમિતિ દ્વારા 1986માં કરવામાં આવી હતી. પંચાયતના કોઈ સભ્યને દૂર કરવાની સત્તા કોની પાસે હોય છે? નિર્ધારિત અધિકારી, વિકાસ કમિશનર અથવા સરકાર છે તે સભ્યને દૂર કરી શકે છે. તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? તાલુકા વિકાસ અધિકારી, જેને આપણે TDO કહીએ છીએ. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? તાલુકામાં હોય તો TDO અને જિલ્લામાં હોય તો DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, ઓપ્શન બી જિલ્લા વિકાસ અધિકારી. પંચાયતી રાજ પ્રણાલીમાં કયું સ્તર સીધું લોકો સાથે જોડાયેલું છે? જવાબ આવશે ગ્રામ પંચાયત સીધા લોકો સાથે જોડાયેલા હોય છે. રાજ્ય નાણાં આયોગ પોતાનો અહેવાલ કોને સોંપે છે? તો તે રાજ્યપાલને સોંપે છે, ઓપ્શન સી. જે રાજ્યની વસ્તી કેટલાથી ઓછી હોય ત્યાં મધ્યવર્તી એટલે કે તાલુકા સ્તરની જરૂર નથી? જવાબ આવશે 20 લાખથી ઓછી વસ્તી હોય ત્યાં તાલુકા સ્તરની જરૂર હોતી નથી. પંચાયતોના સત્તા અને કાર્યો કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 243G માં છે, સત્તા અને કાર્યો. સરપંચ પોતાનું રાજીનામું કોને આપે છે? તો સરપંચ છે તે રાજીનામું તાલુકા વિકાસ અધિકારીને એટલે કે TDO ને આપે છે, ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ. ગ્રામ પંચાયતની બેઠકમાં અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? ગ્રામ પંચાયતની બેઠક થાય તો તેમાં અધ્યક્ષ કોણ હોય? જવાબ આવશે સરપંચ હોય છે, ઓપ્શન બી. પંચાયતી રાજની શિખર સંસ્થા કઈ છે? શિખર સંસ્થા, સૌથી ઊંચી સંસ્થા છે જિલ્લા પંચાયત, ઓપ્શન સી. પ્રથમ ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. 73મો બંધારણીય સુધારો કયા કયા વિસ્તારોને લાગુ પડતો નથી? જવાબ આવશે A અને B બંને, એટલે કે અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો. B માં છે શહેરી વિસ્તારો. આને 73મો બંધારણીય સુધારો છે તે લાગુ પડતો નથી. પેસા પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયા એક્ટ કયા વર્ષે આવ્યો? પેસા એક્ટ ક્યારે આવ્યો? 1996માં આવ્યો, ઓપ્શન બી. પંચાયતનું ભંડોળ ક્યાં રાખવામાં આવે છે? તો તે ગ્રામ પંચાયત ફંડમાં રાખવામાં આવે છે. લોકશાહી વિકેન્દ્રીકરણના પિતા તરીકે કોણ ઓળખાય છે? લોકશાહી વિકેન્દ્રીકરણના પિતા બળવંતરાય મહેતા, ઓપ્શન બી. પંચાયત સભ્ય બનવા માટે લઘુત્તમ વય 21 વર્ષ હોવી જોઈએ. આ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? પંચાયતનો સભ્ય અથવા તો સરપંચ બનવું હોય તો ઓછામાં ઓછા 21 વર્ષ ઉંમર હોવી જોઈએ. તે જોગવાઈ અનુચ્છેદ 243F માં છે. નગરપાલિકાઓનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે? જવાબ આવશે ભાગ 9A માં છે નગરપાલિકાઓ, ભાગ 9A. નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા આપવામાં આવ્યો? જવાબ આવશે 74મો બંધારણીય સુધારો 1992.
નગરપાલિકાઓની જોગવાઈ કયા અનુચ્છેદોમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 243 P થી લઈ અને 243 ZG સુધી નગરપાલિકાઓની જોગવાઈ છે. નગરપાલિકાઓની સત્તા અને જવાબદારીઓ કઈ અનુસૂચિમાં છે? તો જવાબ આવશે 12મી અનુસૂચિમાં છે. 12મી અનુસૂચિમાં નગરપાલિકાઓ માટે કેટલા વિષયો રાખવામાં આવ્યા છે? 18 વિષયો રાખવામાં આવ્યા છે. બંધારણ મુજબ નગરપાલિકાઓના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. નગર પંચાયત, નગરપાલિકા પરિષદ અને નગર નિગમ એટલે કે મહાનગરપાલિકા. નગર પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં પરિવર્તિત થઈ રહેલા વિસ્તાર માટે કઈ સંસ્થા હોય છે? ગામડું હોય પરંતુ તેની વસ્તી વધતી જાય અને તે શહેર બનવા માંડે તો તેના માટે સંસ્થા છે નગર પંચાયત. ઓપ્શન સી. મોટા શહેરી વિસ્તારો માટે કઈ સંસ્થાની જોગવાઈ છે? જવાબ આવશે નગર નિગમ અથવા મહાનગરપાલિકા. નગરપાલિકામાં બેઠકોની અનામત એસસી એસટી અને મહિલાની જે અનામત છે તેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 243 માં જે અનામત છે તેની જોગવાઈ છે. નગરપાલિકાનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલા વર્ષનો હોય છે? તો તે 5 વર્ષનો હોય છે. લોકસભા, રાજ્યસભા કે નગરપાલિકા અથવા મહાનગરપાલિકા બધાનો સમય છે તે 5 વર્ષનો હોય છે. ગ્રામ પંચાયત એટલે કે સરપંચનો સમય છે તે પણ 5 વર્ષનો હોય છે. નગરપાલિકા વિસર્જિત થાય તો કેટલા સમયમાં ચૂંટણી થવી અનિવાર્ય છે? 6 મહિનાની અંદર ચૂંટણી થવી જોઈએ. નગરપાલિકાની ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 21 વર્ષ હોવી જોઈએ. ઓપ્શન બી. નગરપાલિકાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? પ્રત્યક્ષ રીતે લોકો દ્વારા થાય છે. ઓપ્શન બી. વોર્ડ સમિતિની રચના માટે કેટલી વસ્તી હોવી જરૂરી છે? વોર્ડ સમિતિની રચના માટે વસ્તી 3 લાખ કે તેથી વધુ હોવી જરૂરી છે. અનુચ્છેદ 243S મુજબ. નગરપાલિકાઓ માટે રાજ્ય નાણાં આયોગની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? રાજ્ય નાણાં આયોગ. જવાબ આવશે એ અને બી બંને એટલે કે અનુચ્છેદ 243I અને અનુચ્છેદ 243Y. I અને Y બંનેમાં છે રાજ્ય નાણાં આયોગ. 243I પંચાયતો માટે છે અને 243Y નગરપાલિકાઓ માટે છે, જે એક જ આયોગ છે. નગરપાલિકાઓની ચૂંટણીની જવાબદારી કોની છે? નગરપાલિકાઓની ચૂંટણીની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની છે, સ્ટેટ ઇલેક્શન કમિશન. જિલ્લા આયોજન સમિતિની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી એની જોગવાઈ છે તે અનુચ્છેદ 243ZD માં છે. મહાનગર આયોજન સમિતિની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની જોગવાઈ. જવાબ આવશે અનુચ્છેદ 243ZE માં છે. નગરપાલિકાના સભ્યની ગેરલાયકાત કયા અનુચ્છેદ હેઠળ નક્કી થાય છે? કોઈ પણ સભ્ય છે તેની ગેરલાયકાત નો અનુચ્છેદ 243V. મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? વારંવાર પૂછાતો અને અગત્યનો પ્રશ્ન છે. મહાનગરપાલિકાના વડા મેયર હોય છે. મેયરનો કાર્યકાળ પૂછે તો 2.5 વર્ષનો હોય છે. દર 2.5 વર્ષે મેયર છે તે બદલાઈ જતા હોય છે. 5 વર્ષનો સમય હોય મહાનગરપાલિકાનો, તેમાં 2.5 વર્ષ કોઈ એક વ્યક્તિ મેયર રહે અને 2.5 વર્ષ પછી ચેન્જ થાય છે અને બીજા વ્યક્તિ મેયર બને છે, જે નગરપાલિકાના વડા હોય છે. ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી? તો જવાબ આવશે મદ્રાસ એટલે કે ચેન્નઈમાં થઈ હતી. નગરપાલિકા વિસ્તારમાં નાણાં એટલે કે ટેક્સ ઉઘરાવવાની સત્તા કોને છે? ટેક્સ ઉઘરાવવાની સત્તા નગરપાલિકાને છે રાજ્યના કાયદા મુજબ. નગરપાલિકાઓમાં મહિલાઓ માટે કેટલી અનામત બેઠકો ફરજિયાત છે? નગરપાલિકામાં મહિલાઓ માટે બેઠકો જવાબ આવશે 1/3. જોકે ગુજરાતમાં 50% છે. ગુજરાત રાજ્યમાં કેટલી છે? 50% છે. બાકી બધાએ 33% છે. મેયરનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો મેયર છે મહાનગરપાલિકાનો વડો, તેનો કાર્યકાળ છે તે દરેક રાજ્યના કાયદા મુજબ અલગ અલગ હોય છે. આપણા ગુજરાતનું ખાસ પૂછે તો 2.5 વર્ષનો સમય આપણે છે. બાકી બીજા રાજ્યોમાં છે તે અલગ અલગ કાયદા મુજબ હોય છે, રાજ્યોના કાયદા પ્રમાણે. મહાનગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે? વહીવટી વડા છે તે મ્યુનિસિપલ કમિશનર હોય છે, જે IAS અધિકારી હોય છે. 74મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો?
1 જૂન 1993 રોજ અમલમાં આવ્યો 74મો બંધારણીય સુધારો. નગરપાલિકાના સભ્યોને શું કહેવામાં આવે છે? તો તેને કાઉન્સિલર એટલે કે કોર્પોરેટર કહે છે. નગરપાલિકાની રચનાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 243R માં છે નગરપાલિકાની રચનાની જોગવાઈ. નગરપાલિકામાં નિષ્ણાંત વ્યક્તિઓને કોણ નામાંકિત કરી શકે છે? જવાબ આવશે રાજ્ય વિધાનમંડળ કાયદા દ્વારા નામાંકિત કરી શકે છે. શું નગરપાલિકાના નામાંકિત સભ્યોને મતદાનનો અધિકાર હોય છે? નિમણૂક કરવામાં આવી હોય અથવા નામાંકિત કરવામાં આવ્યા હોય તે મતદાન કરી શકે? તો જવાબ આવશે ના, ફક્ત ચૂંટાયેલા વ્યક્તિઓ જ મતદાન કરી શકે છે. નગરપાલિકાઓની ચૂંટણીમાં ન્યાયાલયોની દખલગીરી પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે? ન્યાયાલયોની દખલગીરી પર પ્રતિબંધ અનુચ્છેદ 243 માં છે. ગુજરાતમાં હાલ કેટલી મહાનગરપાલિકાઓ છે? જવાબ આવશે 17, જેમાં 8 જૂની છે. પહેલા કેટલી હતી? 8 હતી. નવી 9 છે તે ઉમેરવામાં આવી. જૂની 8 આપણે જોઈએ તો તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ થતો હતો. જ્યારે નવી 9 છે તેની જાહેરાત કરવામાં આવી. કઈ કઈ છે? નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ. આ 9 નવી મહાનગરપાલિકાઓની જાહેરાત થઈ છે. ટોટલ 17. જૂની કેટલી? શરૂઆતમાં કેટલી હતી? 8. નવી કેટલી? 9. ટોટલ કેટલી છે? 17. નગરપાલિકાના હિસાબોનું ઓડિટ કોણ કરે છે? હિસાબોનું ઓડિટ જવાબ આવશે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ સત્તામંડળ કરે છે. કોઈ વિસ્તારને નગરપાલિકા વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની પાસે છે? તો તે રાજ્યપાલ પાસે છે. છાવણી બોર્ડનો વહીવટ કોના હેઠળ આવે છે? છાવણી બોર્ડનો વહીવટ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે. નગરપાલિકાના ભંડોળ એટલે કે ફંડને શું કહેવામાં આવે છે? તો તેને મ્યુનિસિપલ ફંડ કહે છે. જિલ્લા આયોજન સમિતિના ઓછામાં ઓછા કેટલા સભ્યો ચૂંટાયેલા હોવા જોઈએ? જવાબ આવશે 4/5 એટલે 5 માંથી 4 લોકો છે તે ચૂંટાયેલા હોવા જોઈએ. નગરપાલિકાઓને આર્થિક સહાયની ભલામણ કોણ કરે છે? આર્થિક સહાયની ભલામણ જવાબ આવશે રાજકીય નહીં પરંતુ રાજ્ય નાણાં પંચ છે તે કરે છે. રાજ્ય નાણાં પંચ. નગરપાલિકામાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને જનજાતિ એટલે એસટી માટે અનામત બેઠકો કોના આધારે નક્કી થાય છે? તેમની વસ્તીના પ્રમાણમાં નક્કી થાય છે. ગુજરાતમાં નગરપાલિકાના વહીવટી વડાને શું કહેવાય છે? નગરપાલિકાનો વહીવટી વડો જવાબ આવશે ચીફ ઓફિસર કહે છે. 12મી અનુસૂચિમાં નીચેનામાંથી કયો વિષય નથી? જો નથી પૂછેલું છે. આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. આનો જવાબ આવશે કૃષિ વિકાસ. તે 11મી અનુસૂચિ પંચાયતનો વિષય છે. તે 12મી અનુસૂચિમાં આવતો નથી, તે 11મીમાં છે. 12મી અનુસૂચિમાં અગ્નિશમન સેવાઓ, રસ્તાઓ અને પુલ, જાહેર આરોગ્ય અને સ્વચ્છતા આ બધું 12મી અનુસૂચિમાં આવે છે. કૃષિ વિકાસ છે તે 11મી અનુસૂચિમાં પંચાયતોનો વિષય છે. નગરપાલિકાના સભ્યો પોતાનું રાજીનામું કોને આપે છે? તો તે કલેક્ટરને આપે છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ નગરપાલિકાના સભ્યો કલેક્ટરને રાજીનામું આપે છે. નગરપાલિકા વિસ્તારમાં જન્મ મરણની નોંધણી કોની જવાબદારી છે? નગરપાલિકાની જવાબદારી છે. શું સાંસદ અને ધારાસભ્ય નગરપાલિકાના સભ્ય હોઈ શકે? એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી આ બંને છે તે નગરપાલિકાના સભ્ય હોઈ શકે? તો જવાબ આવશે હા, જો રાજ્યના કાયદામાં જોગવાઈ હોય તો તેઓ પણ હોઈ શકે છે. વોર્ડ સમિતિના અધ્યક્ષની પસંદગી કેવી રીતે થાય છે? વોર્ડ સમિતિનો અધ્યક્ષ જવાબ આવશે સમિતિના સભ્યો દ્વારા પોતાની વચ્ચેથી જ તેની નિમણૂક કરવામાં આવે છે. નગરપાલિકાની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે? નગરપાલિકા અનુચ્છેદ 243P માં છે. શું રાજ્ય સરકાર નગરપાલિકાને 5 વર્ષ પહેલા બરખાસ્ત કરી શકે? જવાબ આવશે હા, યોગ્ય કારણોસર કરી શકે. નગરપાલિકાના સભ્યોની લાયકાત અને ગેરલાયકાત અંગેના વિવાદ કોણ ઉકેલે છે? જવાબ આવશે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલ સત્તામંડળ છે તે ઉકેલે છે. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? પશ્ચિમ બંગાળ રાજ્યમાં નગરપાલિકાના વડાને
મેયર ઇન કાઉન્સિલ કહે છે. શું કહે છે? મેયર ઇન કાઉન્સિલ. નગરપાલિકાઓ માટેનો 74મો સુધારો કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન પસાર થયો હતો? 74મો બંધારણીય સુધારો. જવાબ આવશે પીવી નરસિમ્હા રાવ, ઓપ્શન બી. ભારતીય બંધારણનો કયો ભાગ અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્રોના વહીવટ સાથે સંબંધિત છે? અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્રોના વહીવટ સાથે સંબંધિત હોય તેવો ભાગ કયો છે? ભાગ 10 છે, ઓપ્શન બી. ભાગ 10માં કયા અનુચ્છેદોનો સમાવેશ થાય છે? અનુચ્છેદ 244 અને અનુચ્છેદ 244A નો સમાવેશ થાય છે ભાગ 10માં. બંધારણની કઈ બે અનુસૂચિઓ અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્રોના વહીવટ સાથે જોડાયેલી છે? બે અનુસૂચિઓ છે, 5 અને 6, 5મી અને 6ઠ્ઠી. 5મી અનુસૂચિમાં ભારતના મોટાભાગના રાજ્યોના અનુસૂચિત વિસ્તારો છે, જ્યારે 6ઠ્ઠી અનુસૂચિમાં ઉત્તર પૂર્વીય 4 રાજ્યોની જોગવાઈ છે. તો બંને યાદ રાખજો. કોઈ પણ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની પાસે છે? કોઈ વિસ્તાર છે તેને અનુસૂચિત વિસ્તાર જાહેર કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે, ઓપ્શન સી. 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ કયા 4 રાજ્યોના જનજાતિ વિસ્તારોનો વહીવટ આવે છે? 6ઠ્ઠી અનુસૂચિમાં 4 રાજ્યો છે, ક્યાં છે? આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, ઓપ્શન એ. અનુસૂચિત વિસ્તારોના વહીવટ માટે જનજાતિ સલાહકાર પરિષદની સ્થાપના કઈ અનુસૂચિ હેઠળ થાય છે? જનજાતિ સલાહકાર પરિષદ, ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ. જવાબ આવશે 5મી અનુસૂચિ, ઓપ્શન એ. જનજાતિ સલાહકાર પરિષદમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો વધુમાં વધુ છે તે 20 સભ્યો હોય છે. આસામના કેટલાક જનજાતિ વિસ્તારોને જોડીને એક સ્વાયત્ત રાજ્ય બનાવવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 244A માં છે. 6ઠ્ઠી અનુસૂચિના વિસ્તારોમાં સ્વાયત્ત જિલ્લા પરિષદની રચના કોણ કરે છે? તો અહીં જવાબ આવશે રાજ્યપાલ કરે છે. સ્વાયત્ત જિલ્લા પરિષદમાં કુલ કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો હોય છે, જેમાંથી 4 સભ્યો રાજ્યપાલ દ્વારા નિમાય છે અને 26 સભ્યો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાય છે. અનુસૂચિત વિસ્તારોના વહીવટ અંગે રાજ્યપાલ દર વર્ષે કોને અહેવાલ સોંપે છે? રાજ્યપાલ દર વર્ષે અહેવાલ છે તે રાષ્ટ્રપતિને સોંપે છે, ઓપ્શન સી. સ્વાયત્ત જિલ્લા પરિષદને કઈ બાબતોમાં કાયદો બનાવવાની સત્તા છે? ઉપરના તમામ, એટલે કે જમીન અને જંગલ વ્યવસ્થાપન, લગ્ન અને છૂટાછેડા, સામાજિક રીત રિવાજો, આ બધા ઉપર છે તે સ્વાયત્ત જિલ્લા પરિષદ છે તે કાયદો બનાવી શકે. 5મી અનુસૂચિના વિસ્તારોમાં સંસદ કે વિધાનમંડળનો કાયદો લાગુ ન કરવો અથવા ફેરફાર સાથે લાગુ કરવાની સત્તા કોની પાસે છે? રાજ્યપાલ પાસે છે. 6ઠ્ઠી અનુસૂચિ મુજબ સ્વાયત્ત પ્રાદેશિક પરિષદની રચના કોણ કરે છે? સ્વાયત્ત પ્રાદેશિક પરિષદ, રિજનલ કાઉન્સિલની રચના રાજ્યપાલ કરે છે. મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં સંસદનો કાયદો લાગુ કરવા બાબતે કોની પાસે વિશેષ સત્તા છે? મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં સંસદનો કાયદો લાગુ કરવા માટેની સત્તા રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. આસામના કિસ્સામાં આ સત્તા રાજ્યપાલ પાસે છે, જ્યારે બાકીના 3 રાજ્યો રાષ્ટ્રપતિ પાસે છે. એટલે કે મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા પૂછે તો રાષ્ટ્રપતિ જવાબ આવશે, આસામ પૂછે તો રાજ્યપાલ આવશે, ખાસ યાદ રાખવું. અનુસૂચિત વિસ્તારના કલ્યાણ માટેની યોજનાઓ માટે નાણાકીય સહાય કેન્દ્ર સરકાર દ્વારા કયા અનુચ્છેદ હેઠળ અપાય છે? જવાબ આવશે અનુચ્છેદ 275(1) મુજબ નાણાકીય સહાય છે તે અનુસૂચિત વિસ્તારના કલ્યાણ માટે અપાય છે. સ્વાયત્ત જિલ્લા પરિષદના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે, ઓપ્શન બી. શું રાજ્યપાલ સ્વાયત્ત જિલ્લા પરિષદનું વિસર્જન કરી શકે છે? જવાબ આવશે હા, કરી શકે. ગુજરાતના કેટલા જિલ્લાઓ 5મી અનુસૂચિ હેઠળ અનુસૂચિત વિસ્તારમાં સમાવિષ્ટ છે? જવાબ આવશે 14 જિલ્લાઓ, આંશિક અથવા સંપૂર્ણ રીતે. અનુસૂચિત વિસ્તારોમાં વહીવટની તપાસ માટે આયોગની નિમણૂક કરવાની રાષ્ટ્રપતિની સત્તા કયા અનુચ્છેદમાં છે? અનુસૂચિત વિસ્તારોના વહીવટની તપાસ કરવા માટે કોઈ પણ આયોગની નિમણૂક કરવામાં આવે તો એ રાષ્ટ્રપતિ કરે છે, પરંતુ કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 339 મુજબ. ભારતીય બંધારણના કયા ભાગમાં કેન્દ્ર રાજ્ય સંબંધોની ચર્ચા કરવામાં આવી છે? કેન્દ્ર રાજ્ય સંબંધોની ચર્ચા ભાગ 11માં, ઓપ્શન બી. ભાગ 11માં કયા અનુચ્છેદોનો સમાવેશ થાય છે?
અનુચ્છેદ 245 થી 263 સુધીનો સમાવેશ થાય છે ભાગ 11માં. સંસદ અને રાજ્યોની વિધાનસભાઓ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓનો વિસ્તાર કયા અનુચ્છેદ હેઠળ આવે છે? અહીં જવાબ આવશે અનુચ્છેદ 245 હેઠળ આવે છે. સંસદ આખા ભારત માટે અને રાજ્ય વિધાનમંડળ તે રાજ્યના વિસ્તાર માટે કાયદો બનાવી શકે છે. વિષયોની વહેંચણી એટલે કે સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી કયા અનુચ્છેદ હેઠળ છે? તો ત્રણેય યાદીઓ છે તે અનુચ્છેદ 246 હેઠળ આવે છે. અવશિષ્ટ સત્તાઓ કોની પાસે છે? અવશિષ્ટ સત્તાઓ જવાબ આવશે સંસદ એટલે કે કેન્દ્ર પાસે રહેલી છે. સંસદ કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રીય હિતમાં રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે? સંસદ રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવી શકે? હા, બનાવી શકે. કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 249 મુજબ. જો રાજ્યસભા 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે છે. શરત શું છે કે રાજ્યસભામાં 2/3 બહુમતીથી ઠરાવ છે તે પસાર થવો જોઈએ તો સંસદ છે ગમે તે રાજ્ય માટે કાયદો બનાવી શકે. કટોકટી એટલે કે ઇમરજન્સી દરમિયાન રાજ્ય યાદી પર કાયદો બનાવવાની સંસદની સત્તા કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 250માં છે. જો 2 કે તેથી વધુ રાજ્યો વિનંતી કરે તો સંસદ રાજ્ય યાદી પર કાયદો કયા અનુચ્છેદ હેઠળ બનાવે છે? અનુચ્છેદ 252 મુજબ. 2 કે તેથી વધુ રાજ્યો છે તે વિનંતી કરે તો સંસદ છે તે કાયદો બનાવી શકે. આંતરરાષ્ટ્રીય કરારોને અમલમાં લાવવા માટે સંસદની કાયદો બનાવવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? તો અહીં જવાબ આવશે અનુચ્છેદ 253માં છે. આંતરરાષ્ટ્રીય કરારો હોય તેને લાગુ કરવા હોય રાજ્યોમાં તેના માટે અનુચ્છેદ 253. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે વાત કરીએ. પ્રશ્ન 1, પંચાયતોની ચૂંટણી માટેની મતદાર યાદી કોણ તૈયાર કરે છે? પ્રશ્ન નંબર 2, કોઈ પણ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની પાસે છે? બંને પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ પીડીએફની તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપણે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આ વિડીયો આપને ખૂબ જ મદદરૂપ થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.